જો આવું ભીંડાનું શાક તમે એકવાર ખાઈ જાઓ ને તો વારંવાર બનાવશો. એટલે આપણે લઈ લીધા પેલા ભીંડા ને ભીંડાને વળગી ગયા મોરવા. થોડી વારમાં આપણે બધા ભીંડા મોરી લીધા. પછી આપણે એક તપેલીમાં લઈ લીધું તેલ ને પછી મંડી ગયા ભીંડાને તરવા. થોડીક વારમાં બધા જ ભીંડા તરાઈ ગયા. ભીંડા તરાઈ ગયા પછી આપણે મોરી લીધા ટમેટા, ડુંગળી ને ધાણા. પછી એક તપેલીમાં લઈ લીધું તેલ ને એમાં નાખી દીધું જીરું ને ડુંગળી. ડુંગળી સારીથી પાકી ગઈ પછી એમાં નાખી દીધા ટમેટા. થોડીક વાર પાકવા દઈને એમાં નાખી દીધું ખાંડેલું લસણ ને એને સારુંથી હલાવી લીધું. થોડીક વાર રેવા દઈને એમાં નાખી દીધી ભીની ચટણી. આપણી ચટણી પાકી ગઈ પછી એમાં નાખી દીધો થોડોક ચણાનો લોટ ને એને સારુંથી હલાવી લીધું. ને એમાં નાખી દીધા આપણા તરેલા ભીંડા ને એને પણ કરી દીધા સારાથી મિક્સ. 2 મિનિટમાં આપણું શાક બનીને થઈ ગયું તૈયાર. આવું શાક તમે પણ બનાવજો ને કોમેન્ટમાં કહેજો કે કેવું બને. જો સારું બને તો લાઈક અને ફોલો પણ કરી દેજો. મારા ભાઈને તો બહુ ભાવ્યું હો. 1 નંબર.